પાદરાના ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરનો કેસ. ટેન્કરને આખરે નીચે ઉતારવાની કામગીરી તેજ કરાઈ છે. સિંગાપુરથી આવેલા 3 એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા હતા. મરીન ઇમરજન્સી ટીમ પણ સ્થળ પર હાજર હતી. પ્રથમ બલૂન ટ્રકની પાસે લાવવામાં આવ્યું. બ્રિજની બહાર ઓપરેશન માટે ટેન્ટ તૈયાર કરાયો. તમામ સેફટી સાધનો અને ટેકનિકલ સામાન પણ ઉપલબ્ધ છે. ટ્રકની પાછળ લાંબા દોરડા તેમજ હવા વગરના સ્પેર બલૂન પણ તૈયાર કરાયા. બલૂન પદ્ધતિથી ટ્રકને ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આણંદ જિલ્લાને વડોદરા સાથે જોડતો ગંભીરા બ્રિજને આજે ધરાશાયી થયે 25 દિવસનો સમય વીતી ગયો છે. 25 દિવસથી એક ટેન્કર જે છે તે વચ્ચે અટવાઈ રહી છે અને હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો વહીવટી તંત્રના ભારે આવ્યું છે જે મરીન ઇમરજન્સી જે સેન્ટર છે તેમની ટીમ અને તેમના દ્વારા અત્યારે 900 મીટર જેટલા વાયર દૂર ખેંચી લાવીને બ્રિજની બહારથી આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. હાલ સમગ્ર ટીમ જે છે અત્યારે આ ઓપરેશનને આ જે સેન્ટર આપ જોઈ રહ્યા છો, આ જે કેબિન છે ત્યાંથી જ તેને ઓપરેટ કરવાનો છે અને મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે છે તે બનાવવામાં આવ્યું છે. અહીંયાથી જે આખું જે એર બલૂન જે આવતું હોય છે, એર બલૂન ટેકનોલોજી થકી આ જે ટેન્કર છે તેને બહાર કાઢવામાં આવશે. આ એ જ ટેકનોલોજી છે કે જ્યારે જહાજ જે હોય છે દરિયામાં ફસાઈ જાય છે કે છીછરા પાણીમાં આવી જાય છે ત્યારે આ જ પદ્ધતિની મદદથી તેને બહાર કાઢવામાં આવતું હોય છે અને તે જ પદ્ધતિ આજે જે છે આ બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કાઢવા માટે આ ટીમ દ્વારા આજે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને તેની પૂર્વ તૈયારીઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે કહી શકાય કે આવનાર દિવસોમાં કે કલાકોમાં કદાચ આ ટેન્કર છે તેને આ પદ્ધતિની મદદથી બહાર કાઢી લેવામાં પણ સફળતા મળી શકે છે. હાલ મહત્વનું છે કે આ જે બ્રિજ છે તેને જે છે સામાન્ય માણસો માટે અવરજવર માટે બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણેની આ સ્થિતિ છે તેમાં સતત જે છે વહીવટીતંત્ર જે છે પોતાનું સુપરવિઝન રાખી રહી છે. બીજી તરફે જે પ્રમાણે વાત કરવામાં આવે તો 25 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ આ જે ટેન્કર છે તે સ્થળ પરથી હજુ નીકાળવામાં નથી આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક જે ટેન્કર માલિક છે તેણે પણ જે પાછલા દિવસોમાં કેટલાક જે છે આક્ષેપ કર્યા હતા કે તંત્રને આ ટેન્કર કાઢવામાં રસ નથી ને તે ઉદાસીનતાના કારણે તેને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે જે પ્રમાણેની પરિસ્થિતિમાં તે ટેન્કર માલિક હતો તેની જે છે આ સ્થિતિમાંથી તેને ટેન્કર બહાર લાવવામાં પણ જે છે આ જે ટીમ છે તે અત્યારે આવી છે અને વહીવટીતંત્રના સહયોગની સાથે આ ટીમ જે છે અત્યારે અહીંયા જે છે પ્રાથમિક તેમના દ્વારા અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે અને બ્રિજ પર નહીં પરંતુ બ્રિજની બહાર 900 મીટર જેટલા દૂરથી આ સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવશે તેવું જે છે ટીમના સંચાલક દ્વારા ઓફ ધ રેકોર્ડ જણાવવામાં આવ્યું હતું. હવે મહત્વનું છે કે આ ટેન્કર કેટલા ટાઈમમાં અને કેટલા સમયમાં અહીંયાથી બહાર લાવવામાં સફળતા મળે છે આ ટીમને તે જોવું મહત્વપૂર્ણ રહેશે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ.